કેમ છો વિદ્યાર્થી મિત્રો? કેવી ચાલે છે તૈયારી? તબિયત પાણી તો સારા છે ને? સારા જ રાખવાના છે. હવે થોડાક દિવસોમાં તો પરીક્ષા છે, તો આપણે આપણી તબિયત કેવી રીતે સાચવવી એના વિશે આપણે આજે થોડીક વાત કરશું. સૌથી પહેલી વાત છે આપણી ઊંઘ. 7 થી 8 કલાકની ઊંઘ લેવી ફરજિયાત છે, કારણ કે 7 થી 8 કલાકની ઊંઘ લેવાથી આપણું શરીર રિકવર થાય છે અને રિકવર બોડી હંમેશા ફ્રેશ રહે છે. અને આ ફ્રેશનેસનો ઉપયોગ તમે તમારા સ્ટડી સાથે કરી શકશો. તમારું ભણવાનું એકદમ વ્યવસ્થિત રીતે થાય એના માટે પૂરતી ઊંઘ જરૂરી છે. તો 7 થી 8 કલાકની ઊંઘ લેજો. આપણે જોઈ લેવાનું કે આપણા શેડ્યુલમાં આ 7 થી 8 કલાકની ઊંઘ કઈ જગ્યાએ સેટ થાય છે, અને એ રીતે 7 થી 8 કલાકની વ્યવસ્થિત ઊંઘ લેવી ફરજિયાત રાખવાનું. ત્યાર પછી આપણો ખોરાક એટલે કે આપણું જમવાનું. બહારની વસ્તુ ખાતા નહીં. પફ, પીઝા, બર્ગર, પાણીપુરી આ બધી વસ્તુને હમણાં અવોઇડ કરજો અને ખાસ કરીને ઘરે જ જમજો. ગરમ જમવાનું, સમયસર જમવાનું અને સારું જમવાનું. જમવાની સાથે આદુના કટકામાં લીંબુ અને મીઠું નાખી મિક્સ કરીને લેવાનું રાખજો અને સાથે સાથે આંબા હળદર પણ લઈ શકો. આનાથી આપણું પાચન મજબૂત થાય છે. અને ખાસ એવું ધ્યાન રાખવું, જે વસ્તુ આપણને ન ફાવતી હોય એ ન લેવી. જેમ કે ઘણા લોકોને બટેટા ખાવાથી માથું દુખે, પેટમાં દુખે, તો આપણે બટેટા ન ખાવા. એ ખાસ ધ્યાન રાખવાનું કે આપણને કઈ વસ્તુ ફાવે છે અને કઈ નહીં. અને એ રીતે સારું જમવું, ગરમ જમવું, સમયસર જમવું, આ ખાસ ધ્યાન રાખવાનું. વ્યવસ્થિત ઊંઘ લેવી, વ્યવસ્થિત જમવું. ત્યાર પછી વાત આવે છે પાણી. આપણા બોડીને હાઇડ્રેટેડ રાખવું ખૂબ જરૂરી છે, કારણ કે હાઇડ્રેટેડ બોડીનું બ્રેઇન જ ફ્રેશ રહે છે. એટલે એટલું બધું પાણી નથી પીવાનું કે વારંવાર બાથરૂમ જવું પડે, કારણ કે એવું થશે તો તમારું ભણતર બગડશે, તમારું વાંચવાની કન્ટિન્યુટી નહીં રહે. એટલા માટે થોડીક વારે એટલે કે અડધી પોણી કલાકે 2 સીપ પાણી પીવું, જેનાથી આપણી બોડી હાઇડ્રેટેડ રહે. અને હાઇડ્રેટેડ બોડી રહેવાથી આપણને ઘણા બધા ફાયદાઓ છે. અને ત્યાર પછી વસ્તુ આવે છે એક્સરસાઇઝ એટલે કે કસરત. તો કસરત કેવી કરવાની છે એના માટે જીમ જવાની જરૂર નથી. તમે દરરોજ સવારે સાયકલ લઈને સ્કૂલે તો આવો જ છો અને સ્કૂલેથી ઘરે પણ જાઓ છો, પણ આવી નાની એક્સરસાઇઝ જેમ કે વોકિંગ કરી લેવું ઘરમાં ને ઘરમાં, અથવા તો મમ્મીને આપણે થોડીક મદદ કરી દેવી એના ઘરના કામમાં, અથવા તો પપ્પાને કોઈ મદદ કરી દેવી આપણે ઘરના કામમાં, અથવા તો છોકરા નાના બાળક હોય ઘરમાં તો એને આપણે થોડીક વાર સાચવી દઈએ. આવી વસ્તુને પણ એક નાનકડી એક્સરસાઇઝ કહી શકાય, જે તમને ફ્રેશ રાખે છે, જે તમને એક્ટિવ રાખે છે. પણ આ એક્સરસાઇઝનો સમય 10-15 મિનિટથી વધારે રાખવાનો નહીં. અને આ ક્યારે કરવાનું એ પણ ખૂબ મહત્વનું છે. તમે ઓલરેડી વાંચી રહ્યા છો, 2 કલાક થઈ ગઈ છે અને હવે તમને એમ થાય છે કે મારે થોડોક બ્રેક લેવો છે, તો આ બ્રેકના સમયમાં તમારે ખાસ એ ધ્યાન રાખવાનું કે આવી એક્સરસાઇઝ કરો. યોગા કરી લો, વોકિંગ કરી લો, મમ્મીને મદદ કરી દો. આવી વસ્તુ કરવાથી તમારી એક્સરસાઇઝ થઈ જશે, તમારું બોડી એક્ટિવ થશે અને તમને જે આળસ આવતી હોય એ પણ વહી જશે. એટલે ફરીથી 10-15 મિનિટના કામ કર્યા પછી તમે જ્યારે વાંચવા બેસશો ત્યારે તમે ફરીથી રિફ્રેશ હશો અને પછી પાછું જે વાંચશો એ તમને યાદ રહેશે. તો આ થઈ એક્સરસાઇઝ અને બ્રેકની વાત. અને હવે થાય છે ટેન્શનની વાત. આ ખૂબ મહત્વનું છે, ખાસ ધ્યાન રાખજો. જરાય ટેન્શન લેવાનું નથી દીકરા, કારણ કે તમે બધાએ આટલી બધી એક્ઝામ્સ સ્કૂલમાં ઓલરેડી આપી છે કે હવે એક્ઝામ્સનો માહોલ તમારી માટે ખૂબ ફેમિલિયર થઈ ગયો છે. એટલે ઈ ટેન્શન તો લેવું જ નહીં. પ્લસ હવે શું આવડે છે શું નહીં એ વસ્તુ માટે તમારે એક વ્યવસ્થિત પ્લાન આઉટ કરવું પડશે. જે આવડે છે એ ભૂલવાનું નથી, અને જે નથી આવડતું એમાં તમે કેટલી મહેનત કરી શકો છો એ જોઈ લેવાનું. કેટલી વસ્તુને કેવી રીતે શીખવી એ ખાસ ધ્યાન રાખવાનું. ટેન્શન થાય તો મમ્મી સાથે વાત કરો, પપ્પા સાથે વાત કરો, અથવા તો સ્કૂલે આવીને શિક્ષકો સાથે વાત કરો, HOD સાથે વાત કરો, મારી સાથે વાત કરો, નીરુ મેડમ સાથે વાત કરો. પણ ટેન્શનમાં રહેવાનું નથી. એક્ઝામ્સ ઘણી બધી આવવાની છે જીવનમાં. આ મહત્વની એક્ઝામ 100% છે, પણ આના પાછળ કાંઈ જીવન અટકી જતું નથી. તો જરાય ટેન્શન રાખતા નહીં, જરાય મૂંઝાતા નહીં. લેટ્સ ટોક એ વસ્તુને ખાસ ધ્યાન રાખજો કે તમને થોડું ઘણું ટેન્શન થાય તો વાત કરવાની. જેની સાથે તમને વાત કરવી ગમતી હોય એની સાથે વાત કરવાની. અને રિફ્રેશ થવા માટે, એન્ટરટેનમેન્ટ માટે મોબાઈલ કે ટીવીનો ઉપયોગ નથી કરવાનો. ઘરમાં નાનું બાળક છે એની સાથે થોડી વાર રમી લો, મમ્મી સાથે રસોડામાં જઈને થોડીક વાર વાત કરી લો, પપ્પા સાથે ડ્રોઈંગ રૂમમાં બેસીને થોડીક વાર વાત કરી લો, અથવા તો કોઈ એક નાનકડી એવી બોર્ડ ગેમ થોડીક વાર કોકની સાથે રમી લો.
નાનકડી એવી બોર્ડ ગેમ, બહુ લાંબી નહીં. મોનોપોલી રમવા ન બેસી જતા, એ 3-4 કલાક ચાલે એવી નહીં રમવાની. થોડીક એવી કોઈ પણ નાનકડી એવી ગેમ રમી લો જેનાથી તમે રિફ્રેશ થાવ. સારા ગીત સાંભળો, ધૂમધડાકાવાળા નહીં, સારા શાંત ગીત સાંભળો, એનાથી પણ આપણું બ્રેઇન રિફ્રેશ થાય છે. તો આ બધી વસ્તુને ખાસ ધ્યાન રાખજો. ઊંઘ વ્યવસ્થિત લેવી, વ્યવસ્થિત ખોરાક લેવો, પાણી પીતું રહેવું, એક્સરસાઇઝ કરવી, બ્રેક લેવી, અને કોઈ પણ ટેન્શન હોય તો એની સાથે તમને વાત કરવાની મજા આવે, એની સાથે વાત કરવી. આ બધી વસ્તુને ખાસ ધ્યાન રાખજો અને સરસ મજાની તૈયારી કરો અને સરસ મજાના માર્ક્સ લાવો. ઓલ ધ બેસ્ટ.